અને આગળ વાત કરીએ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની ભાજપ દ્વારા દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના જ્યુબિલી સર્કલથી 300 મીટર લાંબા તિરંગા સાથે યાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, સેનાના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। ભારતની આર્મી, બીએસએફ, એરફોર્સ આ બધા સાથે મળી અને પાકિસ્તાને એટલો ચીમકી આપી અને કરી બતાવ્યું, ત્યારે પાકિસ્તાન પણ શરણાગતિ સ્વીકારી કે આપણે જે ઓપરેશન સિંદૂરનું જે નેતૃત્વ સંભાળેલું હતું કે અમારી કર્નલ સોફિયા મેડમ જે છે એ ખાસ મારી સિગ્નલ રેજિમેન્ટના છે, અમારા કમાન્ડિંગ ઓફિસર છે અને મને પોતાને પણ ગર્વ છે, આખા દેશને પણ ગર્વ થાય છે એ બેન ઉપર। તો હું અત્યારથી સોફિયા મેડમને સલ્યુટ મારું છું। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરીને પોતાની વીરતા અને તાકાતનો પરિચય કરાવ્યો છે અને ભારતીય સેનાની વીરતા અને બહાદુરીને સન્માનવા માટે ભુજમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ભુજ શહેરમાંથી અત્યારે તિરંગા યાત્રા છે તે અત્યારે યોજાય છે અને શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર જોઈ શકો છો તે પ્રમાણે લોકો છે તે અત્યારે હાથમાં તિરંગો લઈને અહીંયા પસાર થઈ રહ્યા છે। સમગ્ર દેશની અંદર ઉત્સાહનો માહોલ છે। ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથોસાથ મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોડાયા છે। સ્થાનિક લોકોની સાથોસાથ રાજકીય આગેવાનો, પોલીસના જવાનો, આર્મી, બીએસએફના જવાનો પણ આ રેલીની અંદર જોડાયા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ રેલી છે તે ભુજના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી રહી છે અને સમગ્ર ભુજ શહેરમાં અત્યારે તિરંગા રેલીને લઈને ઠેર ઠેર આ પ્રકારે લોકો છે તે જવાનોનું સન્માન કરતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારે રેલી યોજીને જે રીતે ઓપરેશન કરવામાં આવ્યું અને ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે તેને લઈને સમગ્ર દેશમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે ભુજમાં પણ આજે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ।